રાધે 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 કૃપા ગોસેવાધામ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનની અંદર સંઘર્ષ તો ખૂબ આવશે, પણ એની સામે જો ભાગી જશો, ડરી જશે તો જીવનની અંદર જીવતા આવડશે નહીં. જીવતા શીખવું હોય તો સંઘર્ષની સામે લડતા શીખવું જોઈએ. એક રાજા હતો, ખૂબ ધની હતો, એની પાસે ખૂબ પૈસા હતા. વિચાર આવ્યો કંઈક સારું કરવું છે. આ નગરની બહાર નીકળ્યો અને ખાડો છે, ખાડાની ઉપર ભારે વજનદાર પથ્થર મૂકી દીધો. ખાડા ઉપર આ પથ્થર મૂકી અને એક વૃક્ષની નીચે સંતાઈ ગયો. બેઠા બેઠો જોવે છે. ઘણા બધા વ્યક્તિઓ ત્યાંથી નીકળ્યા, રાજાના મંત્રી નીકળ્યા, ઘણા બધા સેવકો નીકળ્યા, પણ એ પથ્થરની સામે જોવે છે, પણ કોઈ એને દૂર નથી કરતું, હટાવતું નથી. ત્યાંથી એક ગરીબ ખેડૂત નીકળ્યો અને ગરીબ ખેડૂત નીકળ્યો એટલે પથ્થરને જોઈ અને વિચાર આવ્યો કે આ પથ્થરને હું હટાવી લઉં. નકામો પડ્યો છે અને કોઈને કામમાં નથી આવતો. રસ્તામાંથી કોઈ નીકળશે ને ઠેસ વાગશે ને લાગશે. ખબર છે પથ્થર ભારે છે, વજનદાર છે. ખેડૂતનું શરીર એવું છે કે પથ્થર ઉપાડી શકે એમ નથી, બળ નથી એની પાસે કે પથ્થરને દૂર કરી શકે. પણ તે છતાં એને આત્મવિશ્વાસ છે, ભરોસો છે કે હું આ પથ્થરને હટાવીશ અને પથ્થરને હટાવવાનો પ્રયાસ કરે છે. તો એનાથી પથ્થર હટી પણ ગયો છે. જ્યાં પથ્થર હટ્યો ત્યાં ખાડાની અંદર થેલી ભરેલી સોના મોહર હતી, એની સાથે એક ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે તો કહે કે એવું લખ્યું છે કે આ પથ્થર તમે હટાવ્યો માટે આ તમારું ઇનામ છે એક રાજાનું. કહેવાનો અર્થ એ છે જીવનની અંદર સંઘર્ષો આવશે, તકલીફો આવશે, દુઃખો આવશે, પણ એની સામે લડશો તો જીવનની અંદર ખૂબ પ્રગતિ થશે, જીવનની અંદર ખૂબ સારું સુખ મળશે. દરેક વ્યક્તિઓ નીકળ્યા ત્યાંથી 1.5 કલાક સુધી રાજા બેસી રહ્યો, પણ 1.5 કલાક સુધી કોઈ પથ્થરને હટાવ્યો ને આ ગરીબ ખેડૂતે હટાવ્યો. એનો અર્થ એવો થાય છે કે તમારા જીવનની અંદર, દરેકના જીવનની અંદર સંઘર્ષ આવે છે, પણ એની નજર નીચી કરી અને ભાગી જશો એનાથી તો ક્યારે પણ તમારા જીવનની અંદર તમે આગળ આવી નહીં શકો. એની સામે લડશો તો જ તમારું જીવન સફળ બનશે. માટે જ્યારે પણ જીવનમાં સંઘર્ષ આવે, તકલીફો આવે, દુઃખો આવે, તેની સામે લડતા શીખો. લડતા શીખશો તો જીવન જીવેલું કામ આવશે. અને કહેવાય છે ભગવાન એને જ પરીક્ષાના અઘરા પેપર આપે છે જે પરીક્ષામાં સારું લખી શકે છે, જે પેપરમાં સારું લખી શકે છે, અને એ જ વિદ્યાર્થી હોશિયાર બને છે. જીવનના પરીક્ષાના પેપરમાં હોશિયાર થવું હોય, પહેલો નંબર લાવવો હોય, આગળ આવવું હોય તો જીવનની અંદર આવતા સંઘર્ષોના પેપર જે છે એને લખતા શીખો, એની સામે લડતા શીખો, એની સામે જીવતા શીખો. એનું નામ જ જીવન છે. આપને પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ગૌ સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.